હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને બધા? ક્વેશ્ચન 2.3 કે એમાં બે આકૃતિ છે જે ક્ષેત્રની રેખાઓ દર્શાવે છે. પહેલી આકૃતિ તમે જોઈ શકો છો, ધન વિદ્યુતભાર છે, રેખાઓ બહાર નીકળશે. બીજી આકૃતિ છે આપણે ઋણ વિદ્યુતભારની છે, રેખાઓ અંદર દાખલ થતી હશે. આ આકૃતિ માટે જુદા જુદા 5 પ્રશ્નો આપણને રજૂ કરેલા છે, ખરું? હવે આ 5 પ્રશ્નો તમને ટેક્સ્ટબુકના 59 નંબરના પેજ પર મળશે. ઓકે, તો તમારે ટેક્સ્ટબુક સાથે રાખવી પડશે. પહેલો ક્વેશ્ચન હું રીડ કરું છું ફ્રોમ ધી ટેક્સ્ટબુક, જે તમે જોઈ શકશો નહીં, કે સ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે વીપી માઇનસ વીક્યુનો. ચલો આટલું છે. વીપી માઇનસ વીક્યુનો તફાવત મેળવવા માટે છે ને આપણે એક કામ કરીએ, હું થોડું નીચે ફેરવું છું. આપણી પાસે વીનું સામાન્ય સૂત્ર છે વી બરાબર કે ક્યુ બાય આર. તો વી કેન રાઇટ વી ચલે છે 1/r. એનો મતલબ શું? જેમ જેમ આર વધતું જશે એમ વી કેવું થતું જાય? ઘટતું જાય. હવે એ પ્લસ છે કે માઇનસ એટલું જોવાનું રહે. ચાર્જ તમારો ધન છે, ધન ચાર્જ હોય ને તો નજીકનું છે એ વધુ કિંમત થશે. ઓકે, જેમ કે વીપી ગ્રેટર વીક્યુ. શું કામ? કે મોબાઈલનો ટાવર કન્સિડર કરવાનું. આ છે પ્લસ નિશાની નથી, મોબાઈલનો ટાવર છે. ઓકે, તો જે બિંદુ નજીક, જે મોબાઈલ નજીક હશે એને વધુ સિગ્નલ મળશે ને. છે ને વાત સરળ એકદમ. જે ક્યુ નામનો જ વ્યક્તિ છે, જો એ બાઉન્ડ્રીની બહાર છે, રેન્જની બહાર છે, એનો મતલબ શું? ત્યાં ચાર્જ કેવો હશે? ત્યાં કેવું હશે? આપણે ભાઈ સ્થિતિમાન ઓછું હશે. તો પી બિંદુ નજીક છે ટાવરની કે ચાર્જની, તો વી મોટું થશે, અને ક્યુ બિંદુ દૂર છે તો વી કેવું થશે? ઓછું થશે. તો બાકી આપણને પૂછી છે, ખાસ ટેક્સ્ટબુકમાં નજર રાખજો, પી નું પૂછ્યું છે, ક્યુ નું પૂછ્યું છે. તો ક્વેશ્ચન આસ્ક કરેલો છે વીપી માઇનસ વીક્યુ. તો એનો મતલબ શું થયું? વીપી માઇનસ વીક્યુ કેવું થાય? ધન થાય. હવે બીજો ક્વેશ્ચન છે ને ઉલટાવવાનો છે. બીજા ક્વેશ્ચનમાં ચાર્જ વચ્ચે જે છે ને એ ઋણ છે. એનો મતલબ શું થાય? જે નજીક હશે ને, નજીક એ ઓછું હશે, ઓછું ઋણ હશે, અને દૂર હશે એ વધુ ઋણ હશે. એનો મતલબ શું થાય? ઋણ છે તો શું થાય? બી મોટું થાય, અને એ કેવું થઈ જશે ભાઈ? ઓછું ઋણ. એનો મતલબ નાનું થશે. જો આ એક ગાણિતિક પ્રક્રિયા આની પણ આવે, વીબી ને વીકી, એની માઇનસ વાળી પ્રક્રિયા. ઓકે, એ હું શો નથી કરતો. ટૂંકમાં આ ક્વેશ્ચન આમ યાદ રખાય કે વચ્ચે ચાર્જ જો ધન હોય તો નજીકનું છે એ પ્લસ મળે, ચાર્જ ઋણ હોય તો નજીકનું છે એ ઋણ મળે. જેમ જેમ દૂર જાઓ એમ ઋણમાં શું થાય? અહીંયા ઓકે વધારો થતો જશે. તો અહીંયા કહી શકાય બી નું વી મોટું છે, અને અહીંયા શું કહી શકાય? વી આનું ભાઈ ઓછું છે. તો બાદબાકી પૂછી છે વીબી માઇનસ વી. ટેક્સ્ટબુકમાં જોવું, વીબી માઇનસ વી એ કેવું મળશે? આપણને ધન મળશે. તો ચાલો આ આપણા બે પોર્શન થયા. હવે ક્વેશ્ચન બી, જે ક્વેશ્ચન આપણને પૂછ્યો છે ટેક્સ્ટબુકમાંથી રીડ કરું છું. એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવવાના છે. સ્થિતિ ઉર્જાનો તફાવત ક્યાંથી મળે મિત્રો? ધોરણ 11 સાયન્સ કાર્ય ઉપરથી. તો હું કાર્ય કરું છું, ચેક કરી લઈએ. કયા વિદ્યુતભારને મૂકવાનો છે? નાનકડા ઋણ વિદ્યુતભારને. લો ને મૂકી દઈએ નાનકડો ઋણ વિદ્યુતભાર. એ આ રહ્યો નાનકડો એવો ઋણ વિદ્યુતભાર. હું થોડુંક ઝૂમ કરી દઉં છું આકૃતિને. કેવી રીતના? તો કે આ રહ્યું માત્ર ને માત્ર ટેક્સ્ટબુકમાં, કે હવે તમારી બુકમાં માત્ર એક જ આકૃતિ તમને દેખાશે પ્લસ વાળી. અહીંયા ક્યાંક ઋણ ચાર્જ મૂકી દીધો. હાલો બસ કરો મજા. આ ઋણ ચાર્જ આવી ગયો. કોની વચ્ચે જુઓ? ક્યુ અને પી ની વચ્ચે. ઓકે, તો હવે શું થશે ખબર છે? ક્યુ અને પી ની વચ્ચે ઋણ ચાર્જ મેં એકવાર શાંતિથી મૂકી દીધો ને, તો જોવો જોઈએ હવે સિસ્ટમમાં કયા કયા ચાર્જ છે. એક પ્લસ અને એક માઇનસ. પ્લસ માઇનસ વચ્ચે શું થાય મિત્રો? આકર્ષણ થાય. ખરું? લાવવાનું છે ક્યાંથી ક્યાં? ક્યુ થી પી તરફ, એવો મિનિંગ થાય. ક્યુ થી પી તરફ લાવો, એનો મતલબ ધન વિદ્યુત ભારની નજીક લાવવું. તો શું થશે? ગતિ ઉર્જા વધે કે ઘટે? કે આ પ્લસ છે ને, પ્લસ એ માઇનસ નામના વ્યક્તિને પોતાની તરફ ખેંચી લેશે. ઓકે, તમને એમ ન સમજાતું હોય ને તો એક કામ કરો, સરળ રીતે સમજાવું, સાવ સરળ રીતે, કે પ્લસ ચાર્જ અને સોરી એક જ મિનિટ, હું થોડુંક ઝૂમ અને આઉટ કરી નાખું છું ફરીથી. અહીંયા જુઓ તમે, બી છે એ પ્લસ અને માઇનસ વચ્ચે શું થાય? આકર્ષણ કે અપાકર્ષણ? આપી શકો જવાબ. તો જવાબ આવે આકર્ષણ બળ. આ બળ એટલે આકર્ષણ બળ. હવે પ્લસ વિદ્યુત ભારના વિસ્તારમાં હું માઇનસ મૂકું છું, તો આ માઇનસને છે ને નજીક ઓટોમેટિક આવી જશે. આ પ્લસનું વિદ્યુત બળ ખેંચી લેશે. મારે કોઈ બહારથી વધુ પડતું કાર્ય કરવું પડ્યું નથી. એ કાર્ય જે મને મળશે ને, એ કાર્ય કેવું હશે?
ધન હશે, કારણ કે એમ કહી શકાય વિદ્યુત ક્ષેત્રની દિશામાં કામ થાય છે. ઓકે, એની વિરુદ્ધ દિશામાં પરાણે આપણે લઈ જવાનો નથી. તો કાર્ય ધન મળે તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું કામ, તો કે W બરાબર ડેલ્ટા K અથવા ડેલ્ટા U. યાદ કરો, આને કહેવાય મિત્રો કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય કે જો કાર્ય ધન મળે તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ કેવો મળશે, ધન મળશે. સેમ લોજિક યુ કેન એપ્લાય ફોર માઇનસ સિસ્ટમ. ઓકે, માઇનસ સિસ્ટમનું જે લોજિક છે ને એ હું તમને અહીંયા પીરસું છું. એનું લોજિક કેવું થવું જોઈએ ખબર છે? એના માટે પેજ અલગ કરવું હોય તો કરી શકાય. આ બી નો જ જવાબ છે ખરું. હવે માઇનસ માટે હું જવાબ તમને આપવા જઈ રહ્યો છું. કોણ કોણ છે હવે માઇનસ માઇનસ? કેવી રીતના? તો કે બીજી આકૃતિ કાઢો. એક બીજી આકૃતિમાં ઋણ વિદ્યુતભાર મૂકો. હાલો મૂકો એ અને બી ની વચ્ચે. હવે પાછા રકમમાં જતા રહ્યો. રકમમાં કોની કોની વચ્ચે લઈ જવું છે? એ અને બી બિંદુઓ વચ્ચે. એ અને બી બિંદુઓ એનો મતલબ શું? એ થી બી તરફ જવાનું છે મિત્રો. એ થી બી તરફ જવાનું છે. તો ઋણ અને ઋણ નજીક આવે છે, દૂર જાય છે. જુઓ તો તમારે બીજો એક ઋણ વિદ્યુતભાર મૂકવાનો છે અને બી ની વચ્ચે. હવે લઈ જવાનો છે એને એ થી બી તરફ. એનો મતલબ આ જે અગાઉ સિસ્ટમમાં માઇનસ હતો એનાથી દૂર લઈ જવાનો છે. તો આકર્ષણ વધે કે ઘટે? તો કે જવાબ અહીંયા લખું છું, એનો એક્ઝેક્ટ જવાબ માઇનસ અને માઇનસ વચ્ચે શું થાય ખબર છે? આકર્ષણ કે અપાકર્ષણ? તો કે એ જવાબ આવે અપાકર્ષણ બળ. માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષણ બળ. પરંતુ મિત્રો અહીંયા અપાકર્ષણ બળ વધે છે કે ઘટે છે? અપાકર્ષણ બળ ઘટશે. શું કામ ઘટશે? તો હું લખું છું દૂર જવાથી. તો પદાર્થ દૂર જાય છે ખરું, તો તમારે દૂર લઈ જવું પડે છે કે આપમેળે જાય છે? તો કે જવાબ આવે આપમેળે જાય છે. તો અહીંયા ફરીથી તમે લખી શકો કાર્ય કેવું મળશે? ધન મળશે. ધન એટલે ગ્રેટર ધેન 0. તો ડેલ્ટા યુ પણ કેવું મળશે? ધન મળશે. ઓકે, આ લોજિક અને આ લોજિક ફરીથી લઈએ તો કે આમાં શું હતું? પહેલા પ્રશ્નમાં પ્લસ અને માઇનસ એકબીજાની નજીક આવતા હતા. ઓકે, પ્લસ માઇનસ નજીક આવે તો આકર્ષણ બળ વધે છે, જેમાં આપણે કોઈ કાર્ય કરવું પડતું નથી, આપમેળે થઈ જાય છે. ડબલ ગ્રેટર ધેન 0 તો ડેલ્ટા યુ પણ 0 મળશે. જ્યારે અહીં શું થશે? માઇનસ માઇનસ એકબીજાથી દૂર જાય છે. હવે તમને એમ કીધું કે એ થી બી તરફ લાવે, એનો મતલબ અપાકર્ષણ વધે કે ઘટે? ઘટે. જો આમ કેત ને, જો સમજો, તમને એમ કેત ને ક્વેશ્ચન કે ઋણ વિદ્યુતભારને આમ લઈ જવાનો છે, કઈ બાજુ ખબર છે? બી થી એ તરફ. તો માઇનસ માઇનસ. જો ઉલટું સમજો તો સીધું સમજી જશે. ઉલટો ક્વેશ્ચન પૂછ્યો નથી સીધા, હું પણ પૂછી નાખું છું. બી થી એ તરફ લઈ જાત ને, બી થી એ તરફ, તો જુઓ બે માઇનસ માઇનસ નજીક આવે છે. એનો મતલબ શું થાત? અપાકર્ષણ વધત ને. તો તમારે ધરાર લઈ જવું પડે. બે ચુંબક યાદ કરો, બે હરખા ધ્રુવવાળા ચુંબકને નજીક લાવવું હોય ને તો આપણા હાથ ઉપર બળ પડતું હોય, તો એ બાહ્ય બળની વિરુદ્ધ જે અપાકર્ષણ બળ છે એની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડે. પણ અહીંયા તો એવું કંઈ કાર્ય છે જ નહીં. કાર્ય કેવું મળશે? અહીંયા તમને મળશે ધન. શું કામ? માઇનસ માઇનસ દૂર જાય છે એના માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર સી. એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. ઓકે, ચાલો સરસ ક્વેશ્ચન આવ્યો. હું મસ્ત ક્વેશ્ચન કહી શકાય. ઓપ્શન સી ક્વેશ્ચન નંબર 3 ખૂબ સરસ પૂછ્યો છે. એના માટે મારે P અને Q વાળી આકૃતિ જોશે. ચાલો ભાઈ, મળી ગઈ મને P અને Q વાળી. ફરીથી ક્વેશ્ચન, એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવો છે. ચાલો, આ જે માઇનસ હતો ને એને હું ટ્રાન્સલેટ કરી દઉં છું પ્લસમાં. એક નાના ધન વિદ્યુત ભારને Q થી P તરફ લાવવો છે. ચાલો અહીંયા લઈ આવ્યા, Q થી P તરફ લાવ્યા. તો ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન તમારે જણાવવાનું છે. હવે જો તમને આ જવાબ સમજાઈ જવો જોઈએ કે એક પ્લસ ઓલરેડી સિસ્ટમમાં હતો, એક પ્લસ હું બહારથી લાવું છું, બે પ્લસ પ્લસ શું થાય? અપાકર્ષણ. ઓકે, તો હવે જે પ્લસ વિદ્યુતભારને હું Q થી P તરફ જે લઈ જવાની પ્રક્રિયા હતી એ હવે સરળ નહીં બને, આપમેળે નહીં થાય. શું કામ? મારા હાથ ઉપર બળ પડતું હશે તો મારે પરાણ લઈ જવું પડે. પરાણ જે કાર્ય કરવાનું હોય ને હંમેશા ઋણ જ હોય, બરોબર છે? આપમેળે થતા કાર્ય ધન હોય. આ બેઝિક લાઈફનો નિયમ છે, મેં કંઈ મારા ઘરથી નથી બનાવ્યો. આ પ્લસ પ્લસને નજીક લાવવા છે તો કાર્ય કેવું મળશે? ઋણ મળશે. આગલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, માઇનસ માઇનસ દૂર જતા હતા ને તો એ કાર્ય કેવું મળતું હતું? ધન મળતું હતું. એટલે કે સ્થિતિ ઉર્જા પણ ધન થઈ. તો ઓપ્શન સી નો જવાબ હું અહીંયા લખું છું, પ્લસ
પ્લસ નજીક આવે છે તો શું વધે? આકર્ષણ બળ વધે. માટે શું કરવું પડે ખબર છે? ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. હવે એ ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય છે એ કાર્ય કેવું મળશે? લેસ ધેન 0. મિત્રો લેસ ધેન 0 ટપ્પો ન પડે. શું લખી શકો? કાર્ય ઋણ મળે છે. ફરીથી ક્વેશ્ચન નંબર સી નો જવાબ. તો ક્વેશ્ચન નંબર સી કંઈક આપણને એવું કે છે પ્લસ પ્લસ નજીક આવે છે એનો મતલબ શું? આકર્ષણ બળ વધશે કે અપાકર્ષણ બળ વધશે? તો અહીંયા થોડીક ભૂલ છે ને. પ્લસ પ્લસ નજીક આવે છે તો આકર્ષણ બળ નહીં વધે. શું વધશે? અપાકર્ષણ બળ વધશે. એટલે નોર્મલ પ્રક્રિયા નહીં થાય, તમારે પરાણે કામ કરવું પડશે. એટલે કે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. માટે કાર્યનો જવાબ આવી ગયો ઋણ. ચલો ચોથો ક્વેશ્ચન. એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ તરફ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. ચલો ચિહ્ન જ પૂછે છે, મજા આવી ગઈ. ચોથા પ્રશ્ન ડી નો જવાબ લખવાની વાત આવી ને, તો એ જવાબ હું અહીં ક્યાંક લખી દઉં છું. ક્વેશ્ચન નંબર ડી નો આન્સર. ચલો આ છે ક્વેશ્ચન નંબર ડી નો આન્સર. શું છે ક્વેશ્ચન? ફરીથી એક નાના ઋણ વિદ્યુત ભારને, ઋણ વિદ્યુત ભાર નાનો લેવાનો છે, બી થી એ તરફ લઈ જવાનો છે. ચલો નાનો ઋણ વિદ્યુત ભાર, ચલો આર્યો બી થી એ વાળી આકૃતિ. ઓકે, આર્યો નાનો વિદ્યુત ભાર લાવવાનો છે ક્યાંથી? ક્યાં? એને બી થી એ તરફ લઈ જવાનો છે. આમને લઈ જવાનો, એથી બી તરફ નહીં, બી થી એ તરફ. આ આપણું ટાર્ગેટ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ આપણું ટાર્ગેટ પોઈન્ટ છે. બી અને એ આવે એવી આકૃતિ માઇનસ વાળી છે પ્લસ વાળી? તો કે પ્લસ વાળી આકૃતિમાં પી ક્યુ બિંદુ છે, તો માઇનસ વાળી જે આકૃતિ છે એમાં એ બી બિંદુ છે. માઇનસ વિદ્યુત ભારને મિત્રો બી થી એ તરફ લઈ જવા માટે બાહ્ય બળ વડે જે કાર્ય છે એ કાર્યને ઘડીક સાઈડમાં મૂકી દો. બે માઇનસ વિદ્યુત ભાર એકબીજાની નજીક આવે છે, દૂર જાય છે, નજીક આવે છે. તો હવે તમારે શું કરવું પડશે ખબર છે? બાહ્ય બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. હવે શું થશે ખબર છે? કે વિદ્યુત બળ વડે પૂછે ને, જો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, હું તમને જવાબ અગાઉથી જ લખી દઉં. ચલો વિદ્યુત બળ વડે પૂછે ને, વિદ્યુત બળ વડે થતું કાર્ય ઋણ, પણ મિત્રો આ તો બાહ્ય બળ વડે થતું કાર્ય પૂછ્યું છે, ધન. એટલે આ શું સાહેબ કરે છે, ક્યારેક ધન ને ક્યારેક ઋણ. એટલે મારા વહેલા પેલા જવાબ તો સમજો. જવાબ ન સમજે કંઈ નહીં, પ્રશ્ન તો સમજો. પ્રશ્ન તમને હું લખ્યું છે ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરો પ્રોપરલી. બાહ્ય બળ વડે થતું કાર્ય, એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય. બાહ્ય બળ એટલે હું તમારા હાથ વડે કાર્ય કરશો, એ કાર્ય તો ધનમાં આવશે કે નહીં? એ કાર્ય થોડું ઋણમાં મળશે. બાહ્ય બળ વડે થતું કાર્ય. બાહ્ય બળ વડે શું? કે આ ઋણ વિદ્યુત ભારને બી થી એ તરફ લઈ જવા માટે તમે બહારથી બળ તો આપશો ને. તો જો ક્વેશ્ચન છે ડી છે ને, ટેક્સ્ટ બુકમાં જવાનું, ક્વેશ્ચન ડીમાં આ બે બાજુમાં લખવાનું છે. જો વિદ્યુત બળ વડે પૂછે ને તો ઋણ. શું કામ ઋણ? એ આર્યો જવાબ કે બે વિદ્યુત ભારો ઋણ વિદ્યુત ભારો એકબીજાની નજીકમાં આવશે તો તમારે બાહ્ય બળ અપાકર્ષણ સેમ આર્યું પ્લસ પ્લસ કેમ અહીં નજીક આવતા હતા, એમ માઇનસ માઇનસ નજીક આવે તો અપાકર્ષણ બળ વધે. ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તો કાર્ય કેવું મળતું? ઋણ. પણ તમને ક્વેશ્ચન છે ને વિદ્યુત બળ વડે નથી પૂછ્યું, ક્વેશ્ચન પૂછ્યું છે બાહ્ય બળ વડે. એટલે બાહ્ય બળ વડે કાર્ય તો કરવું તો પડે જ ને. તો એ કાર્ય કેવું મળશે? ધન. ઓકે, જો વિદ્યુત બળનું પૂછત તો કેવું મળત? ઋણ. અને બાહ્ય બળ વડે પૂછત તો કેવું મળત? ધન. છે ને એકદમ ટપ્પો પડી ગઈ એવી વસ્તુ. ચલો છેલ્લો ક્વેશ્ચન. બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? ચલો ગતિ ઉર્જા ક્યારે વધશે ખબર છે? એક પ્લસ હોય ને એક માઇનસ હોય ને તો આપમેળે કેમ ચુંબક યાદ કરો, ચુંબકના બે સરખા ધ્રુવ હોય, ચુંબકના બે સરખા ધ્રુવો હોય તો એકબીજાની નજીક ભાગશે. પણ એ જ ચુંબકનો એક ધન છે ને એક ઋણ છે, ચુંબક ફટ કરતું નજીક આવશે. એનો મતલબ શું છે? અગાઉ બે ચુંબકો સ્થિર છે, સ્થિતિ ઉર્જા મહત્તમ હશે, ગતિ ઉર્જા 0. હવે એકનો એન ધ્રુવ છે, બીજાનો એસ ધ્રુવ છે. હવે હાથ લઈ લો ધારો કે એની ઉપર, ચુંબક ઉપરનો, બરાબર. તો ચુંબકની સ્થિતિ ઉર્જા જે સ્થિર હતો ને દોડશે, ગતિ કરશે. તો જુઓ ક્વેશ્ચન ફરીથી, છેલ્લો ક્વેશ્ચન. બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? ચલો નાના ઋણ વિદ્યુત ભાર તો ઠીક, પણ આકૃતિ બી અને એ વાળી છે, ગોતી લો બી અને એ વાળી આકૃતિ. ચલો બી અને એ વાળી આકૃતિ ઋણ વિદ્યુત ભાર વાળી આકૃતિ છે. બી થી એ તરફ લઈ જાઓ છે, કોણ લઈ જાઓ છે? ધનને, ઋણને, ઋણને.
ચલો બી થી એ તરફ લઈ જાઓ. હાલો, પોતાના ઋણ વિદ્યુત ભારની પોતાના દુશ્મનની નજીક લઈ જાઓ છો તો ટપ્પો પડે ને, ભી પડી જાઓ ભાઈ. તો ઋણ વિદ્યુત ભારો એકબીજાની નજીક આવે તો પદાર્થ ફાસ્ટ થાય કે ધીમા પડે? બે ધન હોય, બે ઋણ હોય, એકબીજાની નજીક આવે. હજી ટર્મ્સ ક્લિયર કરો. 5મો ક્વેશ્ચન ફરીથી વાંચો. બી થી એ તરફ જવામાં ઋણ વિદ્યુત ભાર, ચાલો ઋણ વિદ્યુત ભાર આવે, બી અને એવી આકૃતિ આવે એટલે આકૃતિ બી, બે ઋણ હોય, એકબીજાની નજીક આવતા હોય તો ગતિ વધે કે ઘટે? ઘટે. તો જવાબ શું આવે? ગતિ ઉર્જા ઘટશે. શું કામ? અપાકર્ષણ બળને લીધે વેગ ઘટે અને તેથી શું થશે? ગતિ ઉર્જામાં ઘટાડો થશે. તો આ આપણા ઉદાહરણ નંબર 2.3 થશે. ત્યારબાદ એની સાથે સંકળાયેલો એક પરચુરણ ક્વેશ્ચન, દૂધમાં હાકડી કહીને આપણે. ઓકે, ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ઓકે, આ સંબંધની સાબિતી જરૂરી એટલે બધું નથી ના, દાખલાઓ છે. હા ભાઈ, દાખલાઓ કે MCQ છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ, એના માટે આકૃતિ જુઓ. એક રેડ આકૃતિ તમને દેખાશે અને એક બ્લેક. ઓકે, અગેન હું આ વસ્તુને ઝૂમ કરું છું તો તમને આવું જોવા મળશે. શું છે? એટલે આવું કંઈ ન મળ્યું ને, તો ચાલો આવું ગોતીએ. શું લખ્યું છે ભાઈ? એને હાઇલાઇટ કરીએ. જેમ કે તમારી સમક્ષ આવી આકૃતિ તૈયાર થઈ, ખરું? આકૃતિમાં બે સપાટીઓ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. એક બ્લેક કલરનું છે, જુઓ, એ સમસ્થિતિમાન પૃષ્ઠ એ છે અને બીજું રેડ કલરનું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ નંબર 2. હવે નિયમ એવો છે કે સમસ્થિતિમાન કોને કહેવાય? સ્થિતિમાન એટલે કે વિચ સ્થિતિમાન V કેવું હોય? સમાન હોય. આપણે આગલા જ લેક્ચરમાં આ વસ્તુ જોઈ છે, પણ ક્યારે પણ આવું હોતું નથી. માઇનોર ચેન્જીસ હોય જ. બે સમસ્થિતિમાન જ છે. ચલો, આ અને આ બે કેવા પૃષ્ઠ છે? સમસ્થિતિમાન પૃષ્ઠો જ છે. એટલે કે બંનેના V સરખા હોવા જોઈએ એવું નથી હોતું. જનરલી એમાં ચેન્જીસ આવતા હોય. ચેન્જીસ સૂક્ષ્મ હોય. કેટલા સૂક્ષ્મ ખબર છે? એકનું સ્થિતિમાન હું V કહું ને, પ્લેટ એ જે બ્લેક કલરની છે તો ઉપર પ્લેટ રાખી. જો એકચ્યુઅલી આકૃતિ આવી છે. આ ધારો કે મારી હથેળી, હવે હું ઝૂમ આઉટ કરી નાખું છું આકૃતિ. આ હથેળી છે એ નંબરની પ્લેટ છે, તેની ઉપર બીજી પ્લેટ રાખવાની. જો આવી રીતના એક પ્લેટની ઉપર બીજી પ્લેટ તમારે આવી રીતના રાખવાની થતી હોય છે. એક ટેક્સ્ટબુકની ઉપર બીજી ટેક્સ્ટબુક. આવું એક કામકાજ તૈયાર થયું. રાઈટ નાઉ વી હેવ. એક કામકાજને ધીમે ધીમે આગળ વધારીએ તો આવું કામ થયું કે એકબીજાની ખૂબ નજીક બે સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B ધ્યાનમાં લો કે જેમના પૃષ્ઠ અનુક્રમે V અને બીજાનું કેટલું છે? V પ્લસ ડેલ V છે. ચલો આને મિત્રો ડેલ કહેવાય. ડેલ હોય ને આપણે ડેલો. અને ડેલ્ટાનો ડિફરન્સ સમજાવું. ડેલ્ટાની નિશાની મિત્રો આવી છે. ત્રિકોણ અને કહેવાય ડેલ. થળિયાનો ઠ. આને કહેવાય ડેલ. ડેલ્ટા એ કેપિટલ છે અને ડેલ એ સ્મોલ છે. ધીસ ઇઝ ધ કેપિટલ લેટર એન્ડ ધીસ ઇઝ ધ સ્મોલ લેટર. હવે આવું ક્યાં ભણી ગયા તમે? તો કે આ ગ્રીક મૂળાક્ષરો, બરોબર છે. તો આ એક ગ્રીક મૂળાક્ષરો થશે. એ ગ્રીક મૂળાક્ષરોમાં ડેલ્ટા છે ને મિત્રો એ કેપિટલ ગણાય અને જે ડેલ છે એ સૂક્ષ્મ ગણાય. ક્યારે ડેલનો યુઝ થાય છે? તો કે આપણા ફિઝિક્સમાં, પ્લીઝ નોટ ડાઉન ધીસ નોટ પ્રોપરલી. ફિઝિક્સમાં કોઈ પણ રાશિમાં થતો ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો, ચલો લખી દઉં છું. વોટ ઇઝ ધી ફેરફાર? વધારો કે ઘટાડો ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે ડેલ મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. આ રેડ કલરથી જે મેં લખેલું છે ને એ નોટ છે, પ્રોપરલી મેન્શન કરજો. ફિઝિક્સમાં કોઈ પણ રાશિમાં થતો ફેરફારો એટલે કે વધારો કે ઘટાડો ખૂબ જ સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ નહીં અતિશય સૂક્ષ્મ હોય ત્યારે ડેલ મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા એક પ્લેટમાંથી બીજી પ્લેટમાં, એક સમતલમાંથી બીજા સમતલમાં, એક સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી
બીજા સમસ્થિતિમાન પૃષ્ઠમાં જઈએ તો સ્થિતિમાનમાં થતો ફેરફાર બહુ ઓછો છે, એટલે એકમાં વી તો બીજામાં શું છે વી પ્લસ ડેલ્ટા વી. વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતના લીધું છે એ જુઓ. વિદ્યુત ક્ષેત્ર ચાલો કે જે પહેલી સપાટી છે એનું કેન્દ્રબિંદુ એ કીધું, બીજી સપાટી બી છે એનું કેન્દ્રબિંદુ પી કીધું. વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર તરફ છે. ઓકે, હવે તમારે કરવાનું શું છે, એકમ ચાલો લખી દો. ટાર્ગેટ જે છે એ લખવું પડશે મારે. ટાર્ગેટ શું છે અહીંયા, તો કે ટાર્ગેટ આવો સેટ કર્યો મેં રાઈટ નાઉ. એકમ ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર એટલે કિંમત કેટલી, તો કે +1 રૂપિયા જેટલી, અને એકમ શું છે સી, +1 કુલમ. એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી પરથી સપાટી એ સુધી લંબ રૂપે લાવવું છે. ગોતો એન બી પી. ચલો ખરું. સપાટી બી નું કેન્દ્ર પી, સપાટી એ નું કેન્દ્ર એ. હવે મારે શું કરવું છે, જો વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તો હવે મારે ઉપર ન જવું. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં મિત્રો, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે કે ઉપર તરફ નહીં નીચે તરફ એકમ ધન વિદ્યુત ભારને મારે લાવવો છે. વિદ્યુત ક્ષેત્રને નીચેથી ઉપર નથી લઈ જવો. એકમ ધન વિદ્યુત ભારને બી સપાટીમાંથી એ સપાટીમાં લંબ રૂપે લાવવું છે. સ્વાભાવિક છે. એના માટે તમારે કાર્ય કરવું જ પડશે. જો ચલો કાર્ય કરીએ. તો કે ટીલ નાવ કાર્યના આપણી પાસે બે સૂત્ર છે. કાર્ય W બરાબર એક છે બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતર. તો એક બળ ગુણ્યા સ્થાનાંતર આવશે અને બીજું શું આવશે, તો કે કાર્યનું એક એવું સૂત્ર યાદ કરો જે આપણે છે ને આ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. બરોબર. તો એક આવ્યું બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, બીજું આવશે W બરાબર Q ઇન્ટુ વી અથવા ડેલ્ટા વી. તો આ બે સૂત્રને સરખાવી શકાય. શું કામ, તો કે બંનેની લેફ્ટ સાઈડ સરખી છે. તો હવે સરખાવીએ સીધા જ. બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર Q ઇન્ટુ વી અથવા ડેલ્ટા વી. ઓકે, પેલા જમણી બાજુનું કામ પૂરું કરીએ. વિદ્યુત ભારને લાવીએ છીએ. તો અહીંયા વિદ્યુત ભાર માટે તમારે એક વસ્તુ કરવી પડશે. કેવી રીતના, તો કે તમે જે વિદ્યુત ભારને લાવ્યા ને એ મિત્રો એકમ ધન વિદ્યુત ભાર હતો. જો અહીંયા એકમ ધન વિદ્યુત ભારને હોય તો એની કિંમત કેટલી હોય જાણો છો ને, કેટલી હોય, 1 રૂપિયા જેટલી. તો મૂકો 1 રૂપિયો. ડેલ્ટા વી એટલે શું થાય ખબર છે, ડેલ્ટા વી એટલે વોલ્ટેજનો ફેરફાર. અંતિમ માઇનસ, ચાલો લખી દો V2 માઇનસ V1. ખરું, અહીં સુધીનું થાય છે ક્લિયર. ક્યુ કેટલું છે, એકમ, જો અહીંયા લખ્યું છે એકમ ધન વિદ્યુત ભારને લાવવું છે. ખરું, તો અત્યાર સુધીનું ફરીથી કાર્યના બે સૂત્ર છે એને સરખાવ્યા. જમણી બાજુ ક્યુ એટલે 1 રૂપિયા જેટલું, ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1. કાર્યને શું કહેવાય, બળને શું કહેવાય F, સ્થાનાંતરને શું કહેવાય L. હવે 1 રૂપિયો જતો રહ્યો V2. V2 એટલે અંતિમ. કયું સ્થિતિમાન અંતિમ છે, તો કે A. એનું સ્થિતિમાન કેટલું છે, V જેટલું. આ વચ્ચે માઇનસ. પ્રારંભિક, પ્રારંભિક કઈ સપાટી પર હતું, સપાટી બી પર. સપાટી બી નું સ્થિતિમાન કેટલું છે, તો કે V પ્લસ ડેલ વી. જમણી બાજુ કાર્ય, કાર્ય નથી જોતું, સોરી બળ નથી જોતું. બળ ટાઇટલમાં નથી જોતું, ક્ષેત્ર જોઈએ છે. તો છે બળનું સૂત્ર જેમાં ક્ષેત્ર આવે, તો કે બળ F બરાબર QE ઇન્ટુ L. શું ફેરફાર કર્યો છે, તો કે F બરાબર QE. F બરાબર QE સૂત્ર મૂકી દીધું છે. અગેન પાછું Q એટલે વિદ્યુત ભારની કિંમત કેટલી, 1 રૂપિયા જેટલી. વિદ્યુત ક્ષેત્ર કેટલું, E જેટલું. L છે ને L, હવે તમારે આકૃતિમાં જવું પડે કે જે આ પૃષ્ઠો છે એમાં ફેરફાર કેટલો આવ્યો સમસ્થિતિમાન પૃષ્ઠના V માં, તો કે ડેલ V જેટલો. તો મિત્રો અંતર પણ બહુ મોટું ન હોય.
અંતર પણ કેટલું છે, લંબ અંતર ધારો કે ડેલ એલ છે, તો આ અંતર કેટલું આવ્યું, ડેલ એલ. ધારી લીધું, ધારો કે અંતર પણ સૂક્ષ્મ છે ડેલ એલ, તો સ્થાનાંતર જે થયું ને એ એલ જેટલું નથી, કેટલું છે, ડેલ એલ જેટલું. વી પ્લસ વી માઇનસ જતું રહ્યું, શું આવ્યું, માઇનસ ડેલ વી. તો મને જવાબ મળી ગયો, થિયરી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ, માઇનસ ડેલ વી બાય ડેલ એલ. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ક્ષેત્ર ઈ અને સ્થિતિમાન વી વચ્ચેનો તફાવત, આને હું મુખ્ય સૂત્ર કહીશ, માઇનસ વાળું જે છે એ, બરોબર. હવે ડેલ વી ઋણ હોવાથી, શું કામ ડેલ વી ઋણ હોવાથી, એક નોંધ લખવી પડે, ડેલ વી ઋણ હોવાથી. શું કામ ઋણ હોવાથી એ તમને જણાવું કે ધન ક્યારે મળે, હું એ થી બી પૃષ્ઠ તરફ જાઉં, પૃષ્ઠ એ થી બી તરફ જઈએ તો ધન મળે, પણ આપણે કાર્ય શું કામ કર્યું છે, ક્યાંથી ક્યાં કર્યું છે, બી થી એ તરફ. બી થી એ તરફ ગયા એટલે ડેલ વી કેવું મળ્યું આપણને, ઋણ મળ્યું. તો ઉપરના સૂત્રમાં માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ ડેલ વી બાય ડેલ એલ. ઓકે, એટલી બધી ઇમ્પોર્ટન્ટ થિયરી નથી. આ જે ફોર્મ્યુલા છે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર નેગેટિવ ડેલ વી બાય ડેલ એલ. ઓકે, એની આપણે ઇન ફ્યુચર જરૂર પડશે. ત્યાં સુધી ચલો બાય બાય, આવજો. ઠીક છે.